બોટાદમાં રહેતા આ વ્યક્તિ આજના આધુનિક યુગમાં પણ માટીની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે। આજના ઝડપી ગતિથી બદલાતા આધુનિક યુગમાં પણ કેટલાક પરંપરાગત વ્યવસાયો આજે પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। આધુનિક યુગમાં પણ આ વ્યવસાયો માટે ખાસ માંગ જોવા મળી રહી છે। આ ઉપરાંત પરંપરાગત વ્યવસાયો માત્ર રોજગાર પૂરતા જ નથી, પરંતુ આપણી સંસ્કૃતિ, પરંપરા અને વારસાને જીવંત રાખવાનો પણ મહત્વનો ભાગ બની રહ્યા છે। હા, હું દલસુખભાઈ રમણીકભાઈ પ્રજાપતિ, મારું ગામ બોટાદ, બોટાદ જિલ્લો। અમે આ વ્યવસાય બધી માટીની વારસાગત જાળવી રાખી છે। પૂછો તમે। કેટલા વર્ષ પહેલા વ્યવસાય શરૂઆત? 93 માંથી અમે આ વ્યવસાય કરવી છીએ, તો અત્યારે 2025 લગીમાં અહીંયા સુધી પહોંચ્યા છે બધી પ્રોડક્ટમાં। એ અમે 75 થી 80 પ્રોડક્ટ બનાવી છે। 2 રૂપિયાથી પ્રોડક્ટ ચાલુ થાય તે 2500 રૂપિયા લગીની પ્રોડક્ટ બનાવી છે। શરૂઆતમાં કઈ વસ્તુ બનાવતા અને એમાંથી અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા? પેલા અમારા ફાધરની બધા ચલમું ને એવું બનાવતા હતા, એમાંથી ધીમે ધીમે હાથી ઘોડા ને એવું બનાવતા બનાવતા અલગ અલગ બધી વેરાયટીઓ બનાવવા માંડ્યા છે। એમાં જેમ બજારમાં ચાલતું ગયા એમ બનાવતા ગયા। આજે તમે કઈ કઈ વસ્તુઓ તૈયાર કરો છો? થોડા નામ તમારે પ્રોડક્ટના આપો। હા, અમે 7 બેડા તૈયાર કરવી છીએ, 5 લટકણ તૈયાર કરવી છે, 7 લટકણ, પછી ઝુમ્મર તૈયાર કરવી છે, ગણેશ પ્લેટ, રીધી સીધીના તોરણો, એવી બધી વેરાયટીઓ બનાવી છે અમે અત્યારે। ક્યાં ક્યાં સુધી વેચાણ કરો છો અને મહિને કેટલા રૂપિયાનું વેચાણ એવરેજ થાય છે? અમારે શું છે, સિઝન તો બધી વેચાણ તો અમારે દિવાળી ઉપર વધારે હોય છે, કે બહારના બધા આઉટ સ્ટેટના બધા માણસો લેવા માટે આવતા હોય છે, તો અમે બધો માલ એકઠો 12 મહિના સુધી ભેગો કરી અને દિવાળીએ વેચતા હોય છે બધો માલ। એવી રીતે હોય છે ભાઈ। આપણે ત્યાં જોઈએ તો હસ્તકલા, ભરતકામ, માટીના વાસણો, લાકડાની અલગ અલગ વસ્તુઓ, ધાતુની કારીગરી, હાથથી બનાવેલા અલગ અલગ આભૂષણો જેવા અનેક પરંપરાગત વ્યવસાયો આજે પણ ચાલી રહ્યા છે। આ વ્યવસાયો પેઢી દર પેઢી આગળ વધતા આવ્યા છે। આજના યુવાનો અને મહિલાઓ પણ પરંપરાગત વ્યવસાય તરફ ફરી વળતા જોવા મળી રહ્યા છે। ત્યારે બોટાદ શહેરમાં રહેતા પ્રજાપતિ દલસુખભાઈ, જેઓએ 1993થી પરંપરાગત રીતે માટીકામના વ્યવસાય સાથે જોડાયેલા છે। અગાઉ તેઓના પિતા માટીકામમાંથી માટલા જેવી વસ્તુઓ તૈયાર કરતા હતા। પિતા પાસેથી પરંપરાગત વારસો મળ્યા બાદ દલસુખભાઈ પણ માટીકામ કરી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે। ધીરે ધીરે આજના આધુનિક યુગમાં લોકોની માંગ હોય તે મુજબની વસ્તુઓ તૈયાર કરવા લાગ્યા છે। હાલ તેઓ 70 કરતાં પણ વધુ અલગ અલગ પ્રકારની સુશોભનથી લઈને તમામ પ્રકારની વસ્તુઓ તેઓ માટીમાંથી તૈયાર કરી રહ્યા છે અને તૈયાર થતા તમામ વસ્તુઓની ખાસ માંગ પણ રહેલી છે।